નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ મોરનાના એક નવા જ વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જે સ્પેશિયાલિસ્ટ ઓફિસર એટલે કે એસઓની જે ભરતી શરૂ થઈ છે તેના વિશે. તો આ વિડીયોમાં આ ભરતીની તમને તમામ માહિતી આવી જવાની છે, જેવી કે ભરતી માટેની લાયકાત શું લાગુ પડવાની છે, કુલ જગ્યાઓ કેટલી છે, ભરતીમાં પગાર ધોરણ શું રહેશે, પસંદગી પ્રક્રિયા કઈ રીતે છે તથા તમે ઘર બેઠા એપ્લાય અથવા મોબાઈલમાંથી કઈ રીતે ફોર્મ ભરી શકો, આ તમામ માહિતીની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો વિડીયો પૂરો જોજો. તથા તમે લોકો જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે આવી જ નવી ભરતીના અથવા તો નવી સરકારી યોજનાના વિડીયો જે છે સમયસર લાવતા હોઈએ છીએ, જેથી કરીને તમને ટાઈમ ટુ ટાઈમ માહિતી મળી જાય. તો આપનો વધારે સમય ન બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ. વિડીયોમાં સૌપ્રથમ આપણે ભરતીની બેઝિક માહિતીમાં વાત કરીએ તો સંસ્થાનું નામ એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રહેવાનું છે. પોસ્ટનામાં વાત કરીએ તો સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર રહેશે, જેમાં વીપી, એવીપી, સીઆરઈ એનો સમાવેશ થશે. કુલ જગ્યાની આપણે વાત કરીએ તો 996 જેટલી જગ્યા માટે ભરતી છે. નોકરીનો પગાર પરમનન્ટ નહીં પરંતુ કરાર આધારિત જે 5 વર્ષ માટે રહેશે. અરજીની તારીખની આપણે આગળ વિગતવાર ચર્ચા કરવાના છીએ, તો વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો. અહીંયા નીચે આપણે સાઇટ પણ આપેલી છે sbi.bank.inની સાઇટ ઉપરથી તમે લોકો એપ્લાય કરી શકો છો. અને એપ્લાય કેવી રીતે કરવું, કયા કયા સ્ટેપને ફોલો કરવા તે પણ આપણે વિગતવાર આ જ વિડીયોમાં જે છે બતાવેલું છે, તો તમે વિડીયો જરા પણ સ્કીપ ના કરતા એટલે માહિતી છૂટી ના જાય. ત્યાર પછી આપણે વાત કરીએ ખાલી જગ્યાની વિગતો, જેમાં પોસ્ટ નેમમાં વાત કરીએ વીપી વેલ્થ સિનિયર રિલેશનશિપ મેનેજર, તેમાં 506 જગ્યા છે, જેમાં વય મર્યાદા 26 થી 42 વર્ષ રાખેલી છે. એવીપી વેલ્થ રિલેશનશિપ મેનેજરમાં 206 જગ્યા છે, જેમાં વય મર્યાદા એજ લિમિટ 23 થી 35 વર્ષની રાખેલી છે. ગ્રાહક સંબંધ એક્સક્લુટિવમાં 284 જગ્યા છે, જેમાં ઉંમર મર્યાદા 20 થી 35 વર્ષ રાખેલી છે. આમ આ ભરતીમાં આપણે ટોટલ વાત કરીએ તો કુલ પોસ્ટ જે છે 996 થશે, જેમાં વીપી વેલ્થ, એવીપી વેલ્થ છે અને ગ્રાહક સંબંધ એક્સક્લુટિવ એની 284 જગ્યા છે. આમ ટોટલ આપણે કરીએ તો 996 જેટલી જગ્યા માટે એસબીઆઈ દ્વારા જે છે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. ત્યાર પછી આપણે વાત કરી લઈશું પાત્રતા અને માપદંડમાં, જેમાં સૌપ્રથમ શૈક્ષણિક લાયકાત અને અનુભવમાં આપણે વાત કરીએ તો વીપી વેલ્થ વરિષ્ઠ રિલેશનશિપ મેનેજરમાં વાત કરીએ તો શિક્ષણ જે છે માની યુનિવર્સિટીમાંથી સ્નાતક, એમાં બેન્કિંગ અથવા ફાઇનાન્સ અથવા માર્કેટિંગમાં MBA જે છે તમે કમ્પ્લીટ કરેલું હોવું જોઈશે. અનુભવની વાત કરીએ તો જે છે વેલ્થ મેનેજર માટે બેંકમાં સેલ્સ અને માર્કેટિંગમાં ઓછામાં ઓછો 6 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ, એટલે કે ઓછામાં ઓછો 6 વર્ષનો અનુભવ તમારી પાસે હોવો જોઈએ. એવીપી વેલ્થ રિલેશનશિપ મેનેજરમાં વાત કરીએ તો શિક્ષણ માની યુનિવર્સિટીમાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ, અને આના માટે જે છે ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ તમારી પાસે હોવો જોઈએ. હવે કસ્ટમર રિલેશનશિપ એક્સક્લુટિવ CREમાં વાત કરીએ તો માની યુનિવર્સિટીમાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને માન્ય 2 વ્હીલ લાયસન્સ હોવું આવશ્યક છે. અને અનુભવમાં વાત કરીએ તો નાણાકીય ઉત્પાદનના દસ્તાવેજીકરણનો અનુભવ જો હોય તો છે, પરંતુ ફરજિયાત નથી. એટલે કે કસ્ટમર જે છે કસ્ટમ રિલેશન એક્સક્લુટિવ CREમાં કોઈ પણ અનુભવની જરૂર નથી પડવાની. તેમાં માત્ર તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને તમારી પાસે માન્ય 2 વ્હીલ લાયસન્સ જે છે તમે ધરાવતા હોવું જોઈએ, DL લાયસન્સ તમારી પાસે હોવું જોઈએ. પહેલી જે 2 પોસ્ટ છે વીપી અને એવીપી, એમાં એકમાં 6 વર્ષનો અનુભવ માગે છે, જ્યારે બીજામાં માત્ર 3 વર્ષનો છે. અને બંનેમાં જે છે એકમાં સ્નાતક છે અને એકમાં અનુસ્નાતક એટલે કે PG પાસ કરેલા હોવો જોઈએ. ત્યાર પછી વાત કરીએ આપણે અરજી ફી એસબીઆઈ ઓનલાઈન ફોર્મમાં, તો જનરલ, ઓબીસી અને EWS ધરાવતા કેટેગરીના લોકો માટે 750 રૂપિયા ફી રહેશે, જે નોટ રિફંડેબલ રહેવાની છે. હવે ST SC અને ફિઝિકલ હેન્ડીકેપ માટે કોઈપણ જાતની ફી અહીંયા પે કરવાની રહેશે નહીં, તે લોકો ડાયરેક્ટ જશે ફોર્મ સબમિટ કરી શકે છે. હવે પગાર ધોરણ અને પગાર કરાર આધારિત નોકરીમાં વાત કરીએ તો વીપી વેલ્થમાં જે છે વાર્ષિક 30 લાખથી 44 લાખ થઈ શકે છે. એવીપી વેલ્થ આર્યમાં વાર્ષિક 20 થી 30.20 લાખ થઈ શકે છે. ગ્રાહક સંબંધ એક્સક્લુટિવમાં વાર્ષિક 4 લાખથી 6.5 લાખ જેટલી જશે તમારો પગાર થઈ શકે છે. આ પગાર આપણને વાર્ષિક કહેવામાં આવ્યો છે, એટલે કે 12 મહિનાનો પગાર તમારે 30 લાખ જેટલો સમથિંગ હોઈ શકે છે. એટલે 30 થી 44 જે છે તમારા કામ ઉપર અથવા તો તમારા પ્રમોશન ઉપર ડિપેન્ડ આ લોકો રાખે છે કે કયો તમારો પગાર મળશે. અને તેનું લેવલ પણ જે છે અહીંયા તમને 3 આપેલું છે, કે પે લેવલ જે છે સરકારનું, તેમાં 3 લેવલ મુજબ તમને પગાર મળી શકે છે. ત્યાર પછી આપણે વાત કરીએ પસંદગી પ્રક્રિયા, જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો શોર્ટ લિસ્ટિંગ. બેંક ઉમેદવારોને તેમની લાયકાત અને અનુભવના માપદંડોના આધારે
શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ત્યાર પછી ઇન્ટરવ્યૂ યોજવામાં આવશે, એટલે કે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને વ્યક્તિગત ટેલિફોન વિડીયો કોલ દ્વારા જે છે ઇન્ટરવ્યૂ માટે રૂબરૂ બોલાવવામાં આવશે અને ત્યાર પછી મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. અંતિમ પસંદગી ઇન્ટરવ્યૂમાં મેળવેલા ગુણના આધારે જે છે કરવામાં આવશે. હવે આપણે મુખ્ય બાબતની વાત કરી લઈએ કે આપણે અરજી કેવી રીતે કરવી અને SBIમાં જે છે કારકિર્દી કેવી રીતે આપણે બનાવી શકીએ. તો સૌપ્રથમ તમારે SBI કારકિર્દીની સત્તાવાર વેબસાઇટ એટલે કે sbi.bank.in ની સાઇટ ઉપર જવાનું છે. ત્યાં જઈને જે છે CRPD/SOC/2025-26/17ની જે જાહેરાત છે તેના ઉપર તમારે ઓપન કરવાની રહેશે અને ઓનલાઈન અરજી ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી જે છે તમારે યોગ્ય તમારો મોબાઈલ નંબર અને ઈમેલ ID દ્વારા જે છે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે રજિસ્ટ્રેશનની. અને ત્યાર પછી તમારી જે છે ઓળખપત્રો છે જે છે તમામ માહિતી તેમાં તમારે ભરવાની રહેશે. વ્યક્તિગત માહિતી છે તે તમામ ભરી અને લાસ્ટમાં ફી પેમેન્ટ કરી અને સબમિટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી આપણે વાત કરી લઈએ મહત્વપૂર્ણ તારીખો. તો ઓનલાઈન અરજી જે છે 2/12/2025ના રોજ એટલે કે 2 ડિસેમ્બરથી શરૂ થઈ ગયા છે અને અરજી કરવાની અને ફી ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 23/12 એટલે કે 23 ડિસેમ્બરના રોજ જે છે છેલ્લી તારીખ છે. એટલે તે પહેલાં તમે લોકો જો ઇન્ટરેસ્ટ ધરાવતા હોય, લાયકાત ધરાવતા હોય અને બેન્કિંગ ક્ષેત્રમાં જો તમે થોડો ઘણો પણ રસપ્રદ ધરાવતા હોય તો તમે લોકો આ ભરતીમાં જે છે એપ્લાય કરી શકો છો અને 23 તારીખ છેલ્લી છે. તો આજના વિડીયોમાં બસ મિત્રો એટલું જ. તો તમને અમારો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ નવા માહિતીવાળા અથવા તો નવી સરકારી યોજનાના અથવા તો નવી જે છે ભરતીના વિડીયો જોવા માગતા હોય તો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં.